खबरों पर खबरनी जो बात કરવામાં આવે તો સુરેન્દ્રનગરના થાનના અમરાપરાથી ખૂબ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં થાન તાલુકાના અમરાપરા ગામમાં ફાયરિંગની ઘટના બનવા પામી છે। કારથી પાણી ઉડતા 7 થી 8 રાઉન્ડ ફાયરિંગ કરાયા હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। આ સાથે જ ગણતરીના દિવસોમાં થાનમાં ફાયરિંગની ત્રીજી ઘટના બનવા પામી છે। સુરેન્દ્રનગરના થાનમાં અમરાપરા ગામે 7 થી 8 રાઉન્ડ ફાયરિંગની ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। સ્કોર્પિયો કારના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા। માથા પર તમંચો રાખવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, કારણ કે થાન વિસ્તારમાં ગણતરીના દિવસોમાં ફાયરિંગની આ ત્રીજી ઘટના બનવા પામી છે। આ ઘટનાને પગલે થાન પોલીસની કામગીરી સામે પણ ગંભીર સવાલ पैदा थया छे। सुरेन्द्रनगर महत्वपूर्ण समाचार। सुरेन्द्रनगर थान में अमरापरा गामे आ घटना बनवा पामी। फायरिंग की घटना 7 થી 8 राउंड फायरिंग करवामां आव्युं, जेमां 4 लोको इजाग्रस्त थया छे। सुरेन्द्रनगर में छेल्ला 1 महीनानी वात करवामां आवे तो सुरेन्द्रनगर जिल्ला में घणी वखत फायरिंग की घटना बनवा पामी छे। न मात्र 1 न मात्र 2 परंतु सतत आवी घटनाओं बनती रहे छे, जेने लईने फायरिंग की घटना बनता एक बाजू समग्र पंथक में चकचार मची जवा पामी छे। बीजी बाबत पोलीस प्रशासन की बात करवामां आवे तो कायदो अने व्यवस्थानी स्थिति सामे पण रोचक सवाल पैदा थाय छे। शा माटे फायरिंग करवामां आव्युं? शुं कारण होई शके? शुं फायरिंग करनारनी मंशा हती? केम 7 થી 8 राउंड फायरिंग करवामां आव्युं? शा माटे आवी घटना बनवा पामी? 4 लोको इजाग्रस्त थया छे, तेनी पाछळनुं शुं कारण होई शके? आवा अनेक सवाल पैदा थाय छे, कारण के कायदो अने व्यवस्थानी स्थिति सामे सवाल उभा थया छे। ग्रामजनो सवाल उठावी रह्या छे कि कायदो अने व्यवस्थानी स्थिति कथड़ी होવાનો ग्रामजनो द्वारा आक्षेप लगाववामां આવ્યો છે। સોનગઢ પૈસા લેવા ગયો તો પછી અમરાપુર પહોંચ્યો ને તો પાણી ઉડ્યું હતું। પછી મને ઝાપટું મારી, પછી મારા ભાઈને લેવા આવ્યા ને તો ધોકાન પાઇપ વડેથી ફાયરિંગ કર્યા અને પિકઅપ માથે ચડાવી દીધી। સોનગઢ કોની પાસે પૈસા લેવા ગયા હતા? સોનગઢ મારા માસા પાસે। કેટલા રૂપિયા હતા? 2 લાખ રૂપિયા। ગાડીમાં પડ્યા હે કે લઈ લીધા? ગાડીમાંથી તો લઈ લીધા। પૈસા લઈ લીધા? પૈસા લઈ લીધા। કેટલાક ફાયરિંગ થયા? ફાયરિંગ તો 7-8 જેવા થયા હતા। વધુ જાણકારી માટે ફોનલાઈન પર જોડાય છે સંવાદદાતા ફઝલ ચૌહાણ। જી ફઝલ, જણાવશો અમરાપરા ગામે 7 થી 8 રાઉન્ડ ફાયરિંગની ઘટના બનવા પામી, શું છે સમગ્ર મામલો? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ હોય તે પ્રકારની ઘટનાઓ છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં બની રહી છે। ચોરી, લૂંટફાટ અને હવે ફાયરિંગની ઘટના અને હત્યાની ઘટના હવે સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય બની ગઈ હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનના અમરાપરા ગામમાં ફાયરિંગની ઘટના બની છે। સ્કોર્પિયો કાર અને ક્રેટા કાર લઈને પસાર થતા લોકો ઉપર જે વરસાદી પાણી રોડ ઉપર ભરાયા હતા તે ઉડ્યું હોવાના કારણે જે સમગ્ર જે બોલાચાલી થઈ હતી, ત્યારબાદ બંને જૂથો સામે આવી ગયા હતા અને 7 થી 8 રાઉન્ડ ફાયરિંગ છે તે કરવામાં આવ્યા છે। જે સ્કોર્પિયો કાર છે તેના કાચ પણ તોડી નાખવામાં આવ્યા છે, જેમાં 4 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થવા પામ્યા છે। વહેલી સવારે તે પૈકીના 2 લોકોની તબિયત લથડતા હાલમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે 2 યુવકોને રિફર કરવામાં આવ્યા છે। માથે તમંચો રાખી અને 2 લાખની લૂંટ ચલાવવામાં આવી હોવાનો પણ ભોગ બનનાર લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આ ઘટનાની જાણ થતા ડીવાયએસપી, પીઆઈ સહિતના જે અધિકારીઓ છે તે મોડી રાત્રે દોડી ગયા હતા અને સમગ્ર જે કાયદો વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ છે તેને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। પરંતુ મોટી વાત એ છે કે થાનમાં ફાયરિંગની જે ઘટનાઓ છે તે હવે સામાન્ય બની ગઈ છે। ગણતરીના દિવસોમાં 3 જેટલી ફાયરિંગની ઘટના બની છે। આ 3 ઘટનામાં હજુ સુધી આરોપીઓ પણ નથી પકડાયા અને કોઈ જે ફાયરિંગ કરવામાં આવ્યા છે તે હથિયારો પણ
જપ્ત લેવામાં નથી આવી રહ્યા। ત્યારે વધુ એક વખત અમરાપર ગામ નજીક આ ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામ્યા છે। ગુનાખોરીની સમગ્ર ઘટના મામલે પોલીસ મુખ પ્રેક્ષક બની અને સમગ્ર જે ઘટના જોતી હોય તેવા પણ ગંભીર પ્રકારના આક્ષેપો છે તે ગ્રામજનો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। ખરેખર સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુધરે તે પ્રકારના પ્રયાસો પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવે અને આવા આવારા તત્વો જે જાહેરમાં ગેરકાયદેસર હથિયારોથી ફાયરિંગો કરી રહ્યા છે તેમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ લોકોની પણ માંગ ઉઠવા પામી છે। જી બિલકુલ ફઝલ, અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે, આપે જણાવ્યું તે રીતના કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। આ ઘટનાની વાત કરવામાં આવે તો 2 લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી, આપે જણાવ્યું, અને ફાયરિંગ કરવામાં આવ્યું, એટલે લૂંટ વિથ ફાયરિંગની ઘટના છે। આરોપીઓ ક્યારે પકડાશે, સૌથી મોટો સવાલ છે, શું માનવું છે આપનું? ખાસ કરીને જ્યારે આ ગણતરીના દિવસોમાં થાન પંથકમાં 3 જેટલી ફાયરિંગની ઘટનાઓ બની છે। 3 ઘટના પૈકી હજુ પણ એક પણ ઘટનાનો જે આરોપી છે તે પોલીસ પકડી શકી નથી અને તમામ જે આરોપીઓ છે ફાયરિંગની ઘટનાના તે ફરાર છે। 1 મહિનાની અંદર 3 જેટલી ઘટનાઓ ફાયરિંગની બને છતાં પણ પોલીસ આરોપીઓને અને જે આવો કાયદા વ્યવસ્થા કઠણાવતા હોય તેવા તત્વોને પકડી શકતી નથી। ત્યારે ફરી એક વખત અમરાપર નજીક આ જે ફાયરિંગની ઘટના બની છે જેમાં 2 લાખની લૂંટ કરવામાં આવી હોવાનો પણ પરિવારજનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે હવે આવા આવારા તત્વોને તાત્કાલિક પકડી અને કડક કાર્યવાહી કરવામાં આવે અને પોલીસ આવા ક્યારે આવારા તત્વોને પકડશે તે પણ પોલીસ સામે એક સળગતો સવાલ છે। જી ફઝલ, આપ જોડાયા, આપનો આભાર।